હિન્દુ ધર્મમાં શુભ પ્રસંગો માટે કોઈને 51, 101 રૂપિયા અથવા તો 501 રૂપિયા શુકન પેટે આપવાની પરંપરા છે। સવાલ એ છે કે 50, 100 કે 500 રૂપિયાના બદલે આ 1 રૂપિયાનું મહત્વ શું છે? 1 રૂપિયા શા માટે શુભ છે? ચાલો જાણીએ તેનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ। સામાન્ય રીતે તમે જોયું હશે અથવા તમે પોતે પણ કોઈના લગ્ન, ગૃહપ્રવેશ કે અન્ય શુભ પ્રસંગે શુકનમાં કવર કરવા માટે 50, 500 કે 1000 રૂપિયામાં વધારાનો 1 રૂપિયો મૂક્યો જ હશે। શાસ્ત્રોના જાણકારોનું માનવું છે કે હિન્દુ ધર્મમાં શુકન તરીકે 1 રૂપિયાને વધુ શુભતાનું પ્રતીક માનવામાં આવે છે। 1 રૂપિયો વધુ આપવા પાછળ એવો ભાવ પ્રગટ થાય છે કે જે પણ રકમ આપવામાં આવે તે તમારા જીવનની દરેક બાબતમાં હંમેશા એક અંક આગળ રહે અને તે તમારા જીવનને ઉજ્જવળ બનાવવામાં મદદરૂપ થાય। શુભ અને સમૃદ્ધિની સાથે સુરક્ષાની ઈચ્છા રહેલી છે। હિન્દુ ધર્મમાં ધાતુના એકલ સિક્કા ભલે સોનાના સિક્કાના રૂપમાં હોય કે બીજી કોઈ ધાતુના રૂપમાં, તેમાં ધનની દેવી લક્ષ્મીનો વાસ હોય છે। એવું માનવામાં આવે છે કે શુકનમાં 1 રૂપિયાનો સિક્કો આપવાથી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે, જેનાથી સુખ અને સમૃદ્ધિ આવે છે। ઉપરાંત 11, 21, 51, 101 અથવા 501 જેવી સંખ્યાઓ પ્રતિકાત્મક અને શુભ માનવામાં આવે છે। સનાતન સંસ્કૃતિમાં 1 રૂપિયાનું પણ વિશેષ મહત્વ બતાવવામાં આવેલું છે। જ્યારે નવા ઘરમાં પ્રવેશ કરીએ ત્યારે કુંભની અંદર પણ 1 રૂપિયો પધરાવવામાં આવે છે। નવી લગ્ન માટે સગાઈ વિધિ કરતા હોય ત્યારે પણ રૂપિયો અને શ્રીફળ આપવામાં આવે છે। ક્યારેક ક્યાંય ચાંદલો લખાવતા હોય, ક્યાંય બોલી બોલતા હોય ત્યારે પણ આપણે વિશેષ કરીને 1 અંક સગુન માટે વાપરતા હોઈએ છીએ। 1 અંક જે છે એ ભગવાન સૂર્યનો પ્રતીક છે। સૂર્ય મહારાજ થકી સાહસિક અને સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય એટલે અચૂક આપણે આગળ 1 રૂપિયો લખતા હોઈએ છીએ। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને શેર પણ કરજો જેથી બીજા લોકો સુધી પણ આ માહિતી પહોંચી શકે। નમસ્કાર। હિન્દુ ધર્મમાં શુભ પ્રસંગો માટે કોઈને 51, 101 રૂપિયા અથવા તો 501 રૂપિયા શુકન પેટે આપવાની પરંપરા છે। સવાલ એ છે કે 50, 100 કે 500 રૂપિયાના બદલે આ 1 રૂપિયાનું મહત્વ શું છે? 1 રૂપિયા શા માટે શુભ છે? ચાલો જાણીએ તેનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ। સામાન્ય રીતે તમે જોયું હશે અથવા તમે પોતે પણ કોઈના લગ્ન, ગૃહપ્રવેશ કે અન્ય શુભ પ્રસંગે શુકનમાં કવર કરવા માટે 50, 500 કે 1000 રૂપિયામાં વધારાનો 1 રૂપિયો મૂક્યો જ હશે। શાસ્ત્રોના જાણકારોનું માનવું છે કે હિન્દુ ધર્મમાં શુકન તરીકે 1 રૂપિયાને વધુ શુભતાનું પ્રતીક માનવામાં આવે છે। 1 રૂપિયો વધુ આપવા પાછળ એવો ભાવ પ્રગટ થાય છે કે જે પણ રકમ આપવામાં આવે તે તમારા જીવનની દરેક બાબતમાં હંમેશા એક અંક આગળ રહે અને તે તમારા જીવનને ઉજ્જવળ બનાવવામાં મદદરૂપ થાય। શુભ અને સમૃદ્ધિની સાથે સુરક્ષાની ઈચ્છા રહેલી છે। હિન્દુ ધર્મમાં ધાતુના એકલ સિક્કા ભલે સોનાના સિક્કાના રૂપમાં હોય કે બીજી કોઈ ધાતુના રૂપમાં, તેમાં ધનની દેવી લક્ષ્મીનો વાસ હોય છે। એવું માનવામાં આવે છે કે શુકનમાં 1 રૂપિયાનો સિક્કો આપવાથી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે, જેનાથી સુખ અને સમૃદ્ધિ આવે છે। ઉપરાંત 11, 21, 51, 101 અથવા 501 જેવી સંખ્યાઓ પ્રતિકાત્મક અને શુભ માનવામાં આવે છે। સનાતન સંસ્કૃતિમાં 1 રૂપિયાનું પણ વિશેષ મહત્વ બતાવવામાં આવેલું છે। જ્યારે નવા ઘરમાં પ્રવેશ કરીએ ત્યારે કુંભની અંદર પણ 1 રૂપિયો પધરાવવામાં આવે છે। નવી લગ્ન માટે સગાઈ વિધિ કરતા હોય ત્યારે પણ રૂપિયો અને શ્રીફળ આપવામાં આવે છે। ક્યારેક ક્યાંય ચાંદલો લખાવતા હોય, ક્યાંય બોલી બોલતા હોય ત્યારે પણ આપણે વિશેષ કરીને 1 અંક સગુન માટે વાપરતા હોઈએ છીએ। 1 અંક જે છે એ ભગવાન સૂર્યનો પ્રતીક છે। સૂર્ય મહારાજ થકી સાહસિક અને સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય એટલે અચૂક આપણે આગળ 1 રૂપિયો લખતા હોઈએ છીએ। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને શેર પણ કરજો જેથી બીજા લોકો સુધી પણ આ માહિતી પહોંચી શકે। નમસ્કાર।